ગુજરાત પોલીસ વડાનો આ સૌથી મોટો નિર્ણય કે હવે આરોપીઓનો વરઘોડો નહીં નીકળે। આરોપીઓને જાહેરમાં દોરડાથી બાંધીને સરઘસ ન કાઢવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। હિંસક ટોળા કે જાહેર રોષથી બચવાની જવાબદારી પણ હવે પોલીસની ખુદની રહેશે। માનવ અધિકારોની જાળવણી માટે ડીજીપીનો આદેશ છે કે માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે માટે તકેદારી રાખવાનું પણ આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું। આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક નહીં કરાવવાની પણ આ વાત છે તે આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ પોલીસની છબી સુધારવા માટેનો આ એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે કે જ્યાં જે રીતના અનેક જગ્યાએ એવી કોઈ પણ દુર્ઘટના બને અથવા તો કોઈ પણ એવી ઘટના બને ત્યારે સીધી જ વાત લોકોના મુખે સંભળાતી હોય છે કે તેનો વરઘોડો પોલીસ કાઢે અથવા તો જ્યારે પોલીસ કોઈનો વરઘોડો કાઢે ત્યારે એવું માનવામાં આવતું હોય છે કે સામેવાળા પક્ષને જરૂર થોડો ઘણો ન્યાય મળ્યો। પણ હવે સ્પષ્ટપણે ગુજરાત રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવે પરિપત્ર જાહેર કરી અને સ્પષ્ટ સૂચના એ પોલીસ વિભાગને આપી છે કે હવે કોઈ પણ આરોપીઓનો જાહેરમાં દોરડા બાંધીને તેમનું સરઘસ નહીં કાઢવામાં આવે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।